આજે તો દર્શન કર્યા ક્ષત્રિય વીર વરણેશ્વર પરમારના। જય શ્રી રામ દોસ્તો। આજે સવારે આપણે જવાનું હતું વીર વરણેશ્વર દાદાના દર્શન કરવા માટે વરણું ધામ એટલે કે વરણેશ્વર દાદાના મંદિરે। તો ફાઇનલી અમે ગાડી લઈને નીકળી ગયા વરણેશ્વર દાદાના દર્શન કરવા માટે રવાના। પહેલાં તો કરાવી લીધી ટાંકી ફૂલ, ત્યારબાદ નીકળી ગયા વરણુ દાદાના મંદિર તરફ જવા માટે રવાના। અને ફાઇનલી આવી ગયા અમે પરાગપરની અંદર લઈ લીધી એન્ટ્રી। પરાગ પરથી એન્ટ્રી લઈને આગળ નીકળી ગયા અમે વરણેશ્વર દાદાના ધામ તરફ જવા માટે રવાના। થોડી વારમાં તો આપણે પહોંચી ગયા ભીમાસર ગામની અંદર। ભીમાસર ગામની અંદર થઈને આપણે નીકળી જવાનું હતું હવે વરણેશ્વર દાદાના ધામ તરફ। ત્યારબાદ આપણે પહોંચી આવ્યા આડીસરની બજારમાં। મિત્રો હવે આપણે જવાનું હતું લાસ્ટ સ્ટેશન વીર વરણેશ્વર દાદાના ધામ એટલે કે વરણુ ગામની અંદર આવેલું વીર વરણેશ્વર પરમારની જગ્યા ઉપર જવાનું હતું દોસ્તો। તો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી। તમે પણ ક્યારે વીર વરણેશ્વર દાદાના દર્શન કરવા ગયા હોય તો કમેન્ટમાં લખી નાખજો જય વરણેશ્વર દાદા। મિત્રો અમે નીકળી ગયા વરણેશ્વર દાદાના મંદિર તરફ જવા માટે આડેસરથી આગળ વરણેશ્વર દાદાની જગ્યા ઉપર। ફાઇનલી દોસ્તો પહોંચ્યા આપણે વરણેશ્વર દાદાના પ્રાંગણની અંદર ને ત્યાં આપણે ગેટની અંદરથી લઈ લીધી દોસ્તો એન્ટ્રી ને ફાઇનલી આપણે આવી ગયા વીર વરણેશ્વર દાદાના મંદિરના સ્થાનક ઉપર। અને હવે આપણે થોડી વારમાં પણ દર્શન પણ મિત્રો આપણે અંદર જઈને કરી લેશું। મિત્રો આ છે વરણેશ્વર દાદાનો ભવ્ય મંદિરનો મુખ્ય ગેટ। ત્યારબાદ આપણે આવી ગયા મંદિરની બહારના તરફ જવા। મિત્રો આ છે પ્રાચીન વર્ષો જૂનું મંદિર છે વીર વરણેશ્વર પરમારનું। ત્યારબાદ આપણે કરી લીધા વીર વરણેશ્વર પરમારના દર્શન। તમે પણ મિત્રો વરણેશ્વર દાદાના મંદિરે આવ્યા હો તો કમેન્ટ જરૂર કરી નાખજો જય વરણેશ્વર દાદાનું લખવા ભૂલતા નહીં મિત્રો। ત્યારબાદ આપણે આવી ગયા મંદિરની પ્રદક્ષિણા કરવા માટે મંદિર તરફ જવા માટે। મિત્રો કહેવાય છે કે આ મંદિર વર્ષો જૂનું છે, આશરે 2000 વર્ષોથી પણ જૂનું છે મિત્રો આ મંદિરની વિશેષતા એટલી છે તમે જાણતા જશો, વાગડમાં રહેતા હશો તો વીર વરણેશ્વર દાદાનો ઇતિહાસ જરૂર જાણતા હશો મિત્રો। આ છે વીર વરણેશ્વર દાદાનું વરણુ રાપર તાલુકાના વરણુ ગામની અંદર આવેલું વરણેશ્વર દાદાનું મંદિર। મિત્રો વીર વરણેશ્વર દાદા ગૌ માતા માટે કામ આવી ગયા હતા, ગૌ રક્ષા માટે કામ આવી ગયા હતા મિત્રો। વીર વરણેશ્વર દાદાની બહુ મોટી જગ્યા છે મિત્રો। તમે પણ ક્યારે આવ્યા વીર વરણેશ્વર દાદાની જગ્યાએ કમેન્ટમાં જરૂર લખી નાખજો જય વીર વરણેશ્વર દાદા મિત્રો। ત્યાં મિત્રો બહુ પુરાણિક પારિયાઓ પણ આવેલા છે મિત્રો, ત્યાં પણ આપણે પારિયાઓનો દર્શન કરીને મિત્રો આપણે આવી ગયા મંદિરની પાછળવાળા ભાગમાં। ત્યાં વરણેશ્વર દાદાનું ભવ્યથી ભવ્ય મોટું પવિત્ર તળાવ આવેલું છે મિત્રો। વીર વરણેશ્વર દાદાની જગ્યાએથી આપણે દર્શન કરી રિટર્ન આપણે નીકળી ગયા રાપર તરફ જવા માટે। મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં।